પોરબંદરના બરડા પંથકમાં ખેડૂતોને વીજ પ્રશ્નની અનેક સમસ્યાઓ રહેલી છે, ત્યારે આ મામલે પોરબંદરના ભાજપ અગ્રણી રામદેવભાઈ મોટવાડિયાએ વીજ તંત્રના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી ખેડૂતો માટે ઘટતું કરવા રજૂઆત કરી છે। આજે અમે બગોદર અને કોસ્ટલ સબ ડિવિઝનના ખેડૂતોના અને જ્યોતિગ્રામમાં જે વીજ પ્રવાહ વારંવાર ખોરવાઈ જવાની અગાઉ ફરિયાદો હતી એ પ્રમાણમાં ઓછી થઈ છે, પણ ભવિષ્યમાં આ પ્રકારની ફરિયાદો ના આવે અને અત્યારે પીક સિઝન નથી તો એ દરમિયાન બાકીના ફીડરોનું જે મરામત છે વેરીસર થઈ જાય, એનું ટ્રી કટિંગ જલ્દી થઈ જાય અને જ્યાં જ્યાં વાયરો નબળા છે ત્યાં નવા વાયરો નાખી અને વીજ પુરવઠાની અંદર ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે એ પ્રકારનું નેટવર્ક ઊભું કરવા માટેની જે મિટિંગ હતી, રિવ્યુ મિટિંગ, અગાઉ પણ અમે મિટિંગ કરી ગયા હતા। એ મિટિંગની અંદર જે આ પ્રકારના પ્રશ્નો મૂક્યા હતા એના રિવ્યુ માટે આજે અમે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરશ્રીને મળ્યા હતા, બધા એક્સીએનને બંને ડેપ્યુટી એન્જિનિયરને સાથે રાખીને, અને ખાસ કરીને જે લાંબા ફીડરો છે, કિનરખેડા ફીડર છે, ગળુ ફીડર છે, પાવ ફીડર છે, કારા ફીડર છે, એ બધાને HVDSમાં કન્વર્ટ અત્યારે ત્વરિત ધોરણે કરવામાં આવે, જેથી કરી અને જે એલટી લાઈનો છે સદંતર નીકળી જાય, જેથી કરીને ભવિષ્યમાં પ્રશ્નો ઓછા થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના પ્રશ્નો ખૂબ ઓછા આવે એની પણ વાત કરી છે। અને બગોદર સબ ડિવિઝન અને કોસ્ટલ સબ ડિવિઝનમાં જે ફીડરો આવે છે એના ફીડરોને MBCCમાં કન્વર્ટ કરવા માટેની કાર્યવાહી તાત્કાલિક કરવા માટે પણ વાત કરી છે। ત્યાં માનનીય અર્જુનભાઈએ પણ ત્યાં મંત્રાલયમાં વાત કરી છે, એટલે વહેલામાં વહેલા તકે એના માટેનું જે ફોલોઅપ કરવાનું આવે એ ફોલોઅપ કરવા માટેની અહીંયા વાત કરી છે, જેથી કરીને MBCC ફીડરો છે કન્વર્ટ થઈ જાય તો પ્રશ્ન બિલકુલ ન રહે અને બધા અધિકારીઓ હકારાત્મક દાખવ્યું છે અને આ જે કંઈ બાકીના પ્રશ્નો છે એ ત્વરિત ધોરણે પૂરી કરી આપવાની અમને ખાતરી આપી છે। બધા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કેસવાલા અને દેવકૃપા હોટેલવાળા ખાબોદરથી ખીમભાઈ ગોધાણી, અમે ત્રણેય સાથે ભારતીય જનતા પાર્ટી વતી ત્રણેય મિટિંગમાં ગયા હતા।